શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ. કેમ છો બધા? અમે કામકાજ કરીને ફ્રી થઈ ગયા છીએ. સવારનો નાસ્તો પણ થઈ ગયો છે. આજે સવારે નાસ્તામાં તો અમે કર્યું છે ટોસ અને ચા. મજા આવી ગઈ થોડી નાસ્તો કરવાની. અને હવે ફ્રેશ થઈ ગયા છીએ અને બહાર બેઠા છીએ તડકો લેવા માટે. અહીંયા મમ્મી અને ભાઈ બેઠા છે. મમ્મી ભાઈના પગમાં વેસેલીન લગાવી આપે છે. હાય ભાઈ. હાય. હાય મમ્મા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. રાધે રાધે. પગ ફાટી ગયા છે ભાઈના, હેને? એટલે વેસલીન લગાવી દયો છો તમે એને. સારું સારું. કઈ વાંધો નહીં, હું બેસી જાવ તો અહીંયા બાજુમાં, બીજું શું હોય. હા, તારે લગાવસ? હા, અન મારે લગાવવું છે. હા તો લાવો હાલ. હું બેસી જાઉં ને હવે મને લગાવી દે. આ હારું હો, મમ્મી આપણને લગાવી દે. કેવી મજા આવે કા? હા, તૈયાર મળે તો કેવી મજા આવે. મજા આવે. મોજા પહેરી. હાથ બાકી આવી. હા પણ પેલા પગના મોજા તો પહેરી લે. લાવ. ભાઈ જાતે લગાવી લેવાય હાથમાં તો હવે. ના તો તું જાતે લગાવી લે. આ કોન્ટ્રાક્ટ તો આજીવન નો આપેલો છે. હા. કા તે પુકાર બાંધત કેતો હતા ને. થાય કે આ કોન્ટ્રાક્ટ તો તારે જ સંભાળવો જોઈએ. તો બદલામાં શું આપીશ તું? કાઈ નહીં. કાઈ નહીં. દેખતે હે આગે આગે. મમ્મીને પગ દબાઈ દેજે તો. જો દબાવું તો. જો દબાવું તો નહીં, દબાવી દેવાના. તું દબાઈ દે. હા, હું કરી દઈશ લે ને. આ જમાનામાં એવી આશા રખાય એમ નથી. હા, વાતે બરાબર. અત્યારે હવે દીકરાઓ કઈ કામ નથી કરતા. તીર્થ ખોટું ન લગાડતો. ના મને ખોટું લાગે. તને નથી કેતી એમ, બીજા દીકરાઓની બધાની વાત કરું. મમ્મી મારી વારી ક્યારે આવશે? બસ હાલો ચા પાઈ. લગાવી દે મમ્મી, હરખાઈ લગાવી દે. હા, ફાટી ગયા છે પગ. લગાવવું જ પડશે ને. લગાવવું તો પડે ને. આને જ ના લગાય તોય હાલે. કેમ કેમ એવું? તને ના લગાવાય. કેમ એવું? મમ્મી તને લગાવી દે, મને નહીં. વાહ વાહ. તારે ખુદ ને લગાવવાનું હોય. એવું કઈ ન હોય. મમ્મી હાટુ આપણે બે નાના જ કહેવાય. એને મમ્મી આમ બે હરખા ને તાર હાટુ. આમ થાય કઈ નાના નથી આવું કામ આછા થઈ ગઈ. હાથે કરતા આવડે જોઈ તો ન કરી લીધું હોય. તો જેસ્લીન કાંઠે લગાવી હતું. ના. ના ના. હા, કેવી મજા આવે છે. તૈયાર કુક કરી દે. કાલ મારે લગાવવું નથી, તમારે બે પાસે જ લગાવવું જો કાંઈ. ના ના ભાઈ, ચારે પાસે લગાવી લેજે. ચાલુ છે. તમારે બે નો વારો છે, એક પગમાં ચારવી ને એક પગમાં 30. કાલ તમારે એક્ઝામ છે, શું કરવા? કાલે તારી એક્ઝામ છે ને? મારી તે કોલેજ છે, આપણે બેન જવું પડશે કાલે તો. કેટલા પગ ફાડી ગયા છે. બધાય લોશન કરતા સૌથી સારું કહું ને તો વેસલીન. આની ડબ્બી અત્યાર સુધી કોઈ દી ફરી જ નહીં, ઈની જ રહી. કેટલી જૂની બ્રાન્ડ છે. હાથે લગાવી લો હાથી. હા લાવ લગાવી લઈ સર નીચે શું હોય ના. લગાવ્યા લગે. થેન્ક યુ.
થેન્ક યુ મમ્મી, થેન્ક યુ. કહી દે નોટ મેન્શન. એમ જ કહેવાય કા નોટ મીન્સ રોજ નાઈ ને એકવાર આખા વ્યવસ્થિત ડ્રેસિંગ લગાવીને મોજા પહેરી લો ને તો કાંઈ ના થાય. કરતા તો આળસ આવે. નાયા હોય ને ગરમ પાણી પલળી ગયા હોય ને સરસ થઈ જાય. ના ભાઈ, ગરમ પાણી નહીં નાવાનું, ઠંડા પાણી નાવાનું. ઠંડા પાણીએ તું એક નાસો એટલે મજા આવે, એક ટ્રાય માર. ઠંડુ પાણી ઠંડુ લાગે, ગરમ પાણી ગરમ લાગે. વાહ 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 વાહ. બસ અત્યારે તો આવું બધું લઈને બેસી ગયા છીએ, કંઈક નાનું ઝીણું મોટું કામ જે ના હોય એવું કરવાનું બધું. મમ્મી શું કામ કરીએ છીએ અત્યારે? આ જો ના હોય એવી વસ્તુ વીખીને બેઠા છો બધું. આ બધી મારી કટલેરી છે. કટલેરીનો ડૂચો બહુ વધી ગયો હતો તો એ વીખીએ છીએ. આ બધી મારી ઇયરિંગ્સ છે, આ બધી અલગ અલગ કરવાની છે. આમાંથી કઈ કેમાં રાખવી, આમાં બે હારે છે એટલે આને અલગ કરવાની છે. આ બધી મારી વીટી છે. આમાંથી તાર બંગડી છે ને ના જોતી હોય ને એટલી કાઢી નાખજે. શું કે બંગડી? હા, આ તો કઈ પહેરતી નથી આવું બધું. એવું એવું મને ન ગમે હવે. પણ એટલે જ ના બધું કાઢી નાખજે, ના પહેરવું હોય. કાઢી નાખ. દર ફેર આપણે કાઢીએ છીએ ને પછી ગમે એમ થાય કે ના મૂકી દે પણ છેલ્લે છેલ્લે એને 3-4 વાર જોઈને એટલે ગમી જ જાય. વળી એમ થાય કે ના રાખ ને કામ આવશે, રાખ ને કામ આવશે. ઈ જ ને. હા, કઈ વાંધો નહીં. બીજું શું છે? બસ આટલી જ છે મારી પાસે કટલેરી. આ થોડી છે હજી તો આ એક બોક્સ છે. વળી જો આમાં છે ઝીણા મોટું બધી. હા જો આમાં નેકલેસ બધા આમાં છે હજી. લાઈ જોવા દે. હું દર વખતે કટલેરી ખોલું, હું કઈ મમ્મીને હેલ્પ ન કરું, બસ ખાલી જોઈ થાવ એક પછી એક વસ્તુ. ટ્રાય કરું. આમાં બધા નેકલેસ છે ને મારા. આ વાળો નેકલેસ તો મેં ભાઈના મેરેજ હાટુ લીધો તો ને. સારું વાંધો નહીં. શું બચ્યું હજી એમાં? હા જો કઈ ઉપયોગ કઈ કરતી નથી. લઈને બધું ભેગું કરે છે. જો આવું તો હોય જ, તે બધા એના ઘરમાં હોય. જોતું ક્યારેક હોય, કાચવી રાખવું પડે બધું. એ તો દીકરી હોય ને ઘરમાં એટલે આવું પરચુરણ હોય જ. ખૂટતું નથી, આમાં બધું તારું છે. જાજે તમારે તો એકાદા બે બ્રોચ આમાંથી મારા હોય, બાકી કઈ આમાં જો આજ પેટી જોઈ. આ જેનો ગમે આ લીધો ઓલું લીધું જો. એ લેવું બહુ ગમે, પણ આવી બધી વસ્તુ નાની હોય ને મસ્ત. લગાવતું નથી. આ આટલી જિંદગી ભેગી થઈ છે. બતાઈ આ બધા ગોયણી થતી હોય ને જો. પણ હવે તો આ બધી બિંદી તો હવે લઈ નથી જતા કોઈ, આપતુંય નથી કોઈ હવે ગોયણી થયા હોય ને તો. શું નથી આપતા? આપે જ છે બિંદી તો. અત્યારે આપે છે. હા, ગોયણીમાં બિંદી તો લગભગ આપે જ છે બધા. લગાવતું નથી જો. હું હમણાં નથી થઈ ને ગોયણી એટલે. હજી જો હા તાપ આવતો. શું છે એમાં? મારી એક્ટિવિટી છે ઈ તો. હજી તમારા ખજાનો છે જો. આ મસ્ત છે પણ એ તો જોઈએ ત્યારે મસ્ત જ લાગે. મસ્ત લાગે ત્યારે તો આપણે લીધું હોય. એવું ના હોય. હા ચોલ મને ગમે નહીં. મતલબ હા, એમાં એ પાઉચમાં મેં બધા બ્રેસલેટ પહેર્યા હતા ને ઈ છે. આ વાળું બ્રેસલેટ મેં બરોડામાંથી લીધું તું, સુરત. આ રીતે મને ગમે છે. ઈ છે ઈ આપણે બાજુમાંથી લીધું તું, ઘરની બાજુમાં એક શોપ હતી ત્યાંથી. વસ્તુની ક્યાં કમી છે આમાં? બસ એવું જ ભર્યું છે બધું ડૂચાટ જો. બધાય ડૂચા જ છે બધી સાઈડ. હાલો આમ જોયા રાખશું કે પેક કરશું?
ના ના કરશું ને, આ બધું પેક કરવું જ પડશે ને હેમાં. લખીને જોઈ લે. એવું તો નો કે. કાંઈ વાંધો નહીં. તો એમ જ થાય છે તો વીખીએ એટલે હમ. આ નજર કઈ આ પાછું મૂક. હા પણ આ તો જરીક હરખું કરી લઈ તો આમ રહી જાય ને બધું હરખું. નજર કરી લે છે કે નથી ગાયબ નથી ગયું. એટલે તો ગાયબ નથી ગયું ને પડ્યું પડ્યું કા. પડ્યું ગાયબ થોડી થઈ જવાનું. અહીંયા ને અહીંયા જ રહેવાનું છે ને. તો ગાઈઝ અમે લોકો હવે સાફ સફાઈ કરી લઈએ. આ બધી કટલેરી વીખીને બેઠી છું. મમ્મીને હેલ્પ કરવી જ પડશે. કાંઈ વાંધો નહીં, કરી લઉં થોડું કામ એની. તો 9 વાગી ગયા છે અને હવે મમ્મી અને દીદી શું કરે છે જોઈએ. જમીન બધા ફ્રી થઈ ગયા. હેલો હેલો હેલો. હેલો. બોલો. બોલો. શું બોલો? થોડું કામ તારે કરાવાય. હું શું કરવા કામ કરું? વાસણ ઉઠીને ખાય. તો વાંચી તું દેજે. વાંચી તું દેજે. હા હું વાંચી દઈશ. ચાલ વાસણ ઉઠીને ને તો અત્યારે ઠંડા પાણીમાં હાથ અડાડો એના કરતા વાંચવું સારું. ના ના. હા થોડું કામ તારે શીખાય, કામ લાગશે. લે વેટ કરો. હું મમ્મી? કાંઈ નહીં કામ કરીએ. કામ કરી લઈએ અમે હવે. બીજું શું? હમ.